શ્રી ગરુડદેવ બોલ્યા, હે દેવ, મને એક સંદેહ પજવી રહ્યો છે કે શ્રવણ કોના પુત્રો છે? યમલોકમાં તેઓ કઈ રીતે રહે છે? હે પ્રભુ, કઈ શક્તિના પ્રભાવે તેઓ મનુષ્યોના કર્મોને જાણી લે છે? તેઓ કેવી રીતે વાતને સાંભળી લે છે? તેમને આ જ્ઞાન કોના દ્વારા પ્રાપ્ત થયું છે? હે દેવેશ્વર, તેમને ભોજન ક્યાંથી મળે છે? તમે પ્રસન્ન થઈને મારા આ સંદેહને નષ્ટ કરો. પક્ષીરાજ ગરુડની વાત સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા. શ્રી કૃષ્ણે કહ્યું, હે તાર્થ્ય, સઘળા પ્રાણીઓને સુખી કરનારા મારા આ વચનને સાંભળો. શ્રવણ સાથે જોડાયેલી તે બધી વાત હું તમને કહીશ. પ્રાચીન કાળમાં જ્યારે સઘળી સ્થાવર જંગમ સૃષ્ટિ એકાકાર થઈ ગઈ હતી અને હું સમસ્ત સૃષ્ટિને આત્મલીન કરીને ક્ષીરસાગરમાં શયન કરી રહ્યો હતો, એ સમયે મારા નાભી કમળમાં સ્થિત બ્રહ્માએ ઘણા વર્ષો સુધી તપશ્ચર્યા કરી. એમણે એકાકાર સૃષ્ટિને 4 પ્રકારના પ્રાણીઓમાં વહેંચી દીધી. પછી બ્રહ્મા દ્વારા બનેલી સૃષ્ટિના પાલનનો ભાર વિષ્ણુએ સ્વીકાર્યો. ત્યાર પછી બ્રહ્મા દ્વારા સંહાર મૂર્તિ રુદ્રદેવનું નિર્માણ થયું. પછી સમસ્ત ચરાચર જગતમાં વિચરનારા વાયુ, તેજસ્વી સૂર્ય તથા ચિત્રગુપ્ત સાથે ધર્મરાજની સ્થાપના થઈ. આ બધાની રચના કરીને બ્રહ્મા ફરી તપ કરવા લાગ્યા. વિષ્ણુના નાભી કમળમાં તપસ્યા કરતા તેમને ઘણા વર્ષો વ્યતીત થઈ ગયા. ત્યાં લોક સૃષ્ટિમાં પ્રવૃત્ત બ્રહ્માએ કહ્યું કે જે લોકોની ઉત્પત્તિ પહેલા થઈ છે તે બધાએ પોતાની યોગ્યતા અનુસાર કર્મમાં જોડાઈ જવું જોઈએ. તેથી રુદ્ર, વિષ્ણુ તથા ધર્મ પૃથ્વીના શાસન કાર્યમાં પરોવાઈ ગયા. પરંતુ તે ત્રણેય કહ્યું કે અમને બધાને લોક વ્યવહારનું કશું જ્ઞાન નથી. એ બાબતમાં તમે જ કંઈક માર્ગદર્શન કરો. આ બાબતે ચિંતિત થઈને બધા દેવતાઓએ મળીને પરસ્પર વિચાર વિમર્શ કર્યો. પછી દેવતાઓએ એક હાથમાં પત્ર પુષ્પ લઈને બ્રહ્મ મંત્રનું ધ્યાન કર્યું. દેવતાઓની પ્રેરણાથી બ્રહ્માએ અત્યંત તેજસ્વી તથા મોટા મોટા નેત્રવાળા 12 પુત્રોને જન્મ આપ્યો. આ સંસારમાં જે કોઈ જેવું પણ શુભ અશુભ બોલે છે તેને તેઓ તરત જ બ્રહ્માના કાનો સુધી પહોંચાડી દે છે. હે ગરુડ, દૂરથી જોવા સાંભળવાની શક્તિ તેમને મળેલી છે. તેઓ બધું જ સાંભળી લે છે. તેથી જ તેમને શ્રવણ કહેવામાં આવે છે. તેઓ આકાશમાં રહીને પ્રાણીઓની જે પણ ચેષ્ટા થાય છે તે જાણીને ધર્મરાજની સામે મૃત્યુ સમયે કહે છે. એમના દ્વારા પ્રાણીઓના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પદાર્થોની વિવેચના એટલે કે ચર્ચા તે સમયે ધર્મરાજ સાથે કરવામાં આવે છે. હે વૈનતેય, સંસારમાં ધર્મ, અર્થ અને કામ, મોક્ષ આ 4 માર્ગ છે. જે ઉત્તમ પ્રકૃતિના મનુષ્યો છે તેઓ ધર્મના માર્ગે ચાલે છે. જેઓ અર્થ એટલે કે ધન ધાન્યનું દાન કરનારા લોકો છે તેઓ વિમાન દ્વારા પરલોકમાં જાય છે. જેઓ યાચકની ઈચ્છાને પૂરી કરે છે તેઓ અશ્વો પર સવાર થઈને પ્રસ્થાન કરે છે. જેઓ મોક્ષની ઈચ્છા રાખે છે તે હંસયુક્ત વિમાનથી પરલોકમાં જાય છે. આ સિવાય જે લોકો ધર્મ વગેરે 4 પુરુષાર્થોથી વંચિત છે તે બધા કાંટા કાકરાની વચ્ચે પગપાળા કષ્ટ વેઠીને અસીપત્ર વનમાં જાય છે. હે પક્ષીરાજ, આ મનુષ્યલોકમાં જે કોઈ પણ પકવાન, સાવરણી અને જલપાત્ર દ્વારા મારા સહિત શ્રવણ દેવોની પૂજા કરે છે તેમને હું દેવતાઓને પણ દુર્લભ એવું સુખ આપું છું. ભક્તિપૂર્વક શુભ અને પવિત્ર 11 બ્રાહ્મણો અને 12મા બ્રાહ્મણને પત્ની સાથે ભોજન કરાવીને તેમની પૂજા કરવી જોઈએ. આવું કરનાર મનુષ્ય બધા દેવતાઓથી પૂજાઈને સુખ પ્રાપ્ત કરે છે. એમની પૂજાથી મારી અને ચિત્રગુપ્તની સાથે ધર્મરાજ પણ પ્રસન્ન થાય છે. તેમને સંતુષ્ટ કરવાથી ધર્મપરાયણ મનુષ્યો મારા વિષ્ણુ લોકને પ્રાપ્ત થાય છે. હે ગરુડ, જે મનુષ્ય આ શ્રવણ દેવના મહાત્મય, ઉત્પત્તિ અને શુભ ચેષ્ટાઓને સાંભળે છે તે પાપથી લેપાતો નથી. તે આ લોકમાં સુખ ભોગવીને સ્વર્ગમાં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરે છે.